ખેડામાં ભાજપ નેતાના બુટલેગર કનેક્શનનો પર્દાફાશ થયો છે કેમ કે કપડવંજમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્યનો પુત્ર જ બુટલેગર નીકળ્યો। ભાજપના સભ્ય મફત ઝાલાનો પુત્ર લિંકન દારૂની ખેર મારતા રંગે હાથ ઝડપાયો છે। એસએમસીની આ ટીમ કે જેના દ્વારા મસમોટો દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો। કારની તલાશી લેતા ભાજપ નેતાનો પુત્ર લિંકન ઝાલા ઝડપાયો। લિંકન અને તેના સાગરીત પાસેથી 2160 દારૂ બિયરની બોટલ જપ્ત કરી દેવામાં આવી છે। પોલીસથી બચવા ભાજપના નેતાના પુત્રએ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી। રાજસ્થાનથી દારૂ લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો। પોલીસે કુલ 8 આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે। તો ભાજપના નેતાનો પુત્ર જ આખરે બુટલેગર નીકળ્યો। ખેડા જિલ્લામાં ભાજપના નેતાઓના દારૂ કનેક્શનનો પર્દાફાશ થયો છે। તો પોલીસથી બચવા માટે પણ જે રીતે કવાયત કરવામાં આવી હતી, કપડવંજ તાલુકા પંચાયતના ભાજપના નેતાના જ સીધા દારૂ કનેક્શન સામે આવ્યા। જી 24 કલાક ત્યારે સવાલ પૂછે છે, શું લોકસેવાની આડમાં ગેરકાયદેસર કામ કરવાના છે? ત્યારે પુત્રના દારૂના ધંધાની પિતા મફત ઝાલાને આખરે ખબર નહોતી કે કેમ? બુટલેગર સાથે સાંઠગાંઠ રાખનાર નેતાઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? શું સ્થાનિક પોલીસ અને નેતા પુત્રને સતત બચાવી રહ્યા હતા? તો નેતાના પુત્ર હોવાથી પોલીસનો કોઈ ડર નથી।